हेडलाइन न्यूज વિકાસ વેદળ ખેડબ્રહ્માથી ધાનેરા જતી ડીસા ડેપોની બસને અકસ્માત નડ્યો હતો, જેમાં દાતાથી નજીક કુવારશીના ઘાટમાં બસ ખાબકી ગઈ. આ બસ 50 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. બસ ઢાળ ચડી ન શકતા ઊંડા ખાડામાં ખાબકી જતા બસમાં અંદાજિત 40 જેટલા પેસેન્જર સવાર હતા. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા દાતા સારવાર માટે લઈ જવાયા હતા. સલામત સવારી એસટી અમારીના સ્લોગન સરકાર આપે છે તો ખરા, પણ આ માત્ર હવાઈ વાત સાબિત થતી આવી છે અને એના દાખલા આપણે ભૂતકાળમાં પણ જોતા આવ્યા છે. પરંતુ ઘટનાઓ બાદ પણ એસટી વિભાગ જાણે બોધપાઠ ન લેતું હોય એમ લાગી રહ્યું છે, કારણ કે ફરી એકવાર સરકારી બસને અકસ્માત નડ્યો છે અને ફરી સરકારની સલામતીની વાતો પોકળ સાબિત થઈ છે. વાત એમ છે કે ખેડબ્રહ્માથી ધાનેરા જતી ડીસા ડેપોની બસ દાંતાથી નજીક કુવારશીના ઘાટમાં ખાબકી હતી. મુસાફરો પ્રમાણે બસ ઢાળ ચડી ન શકતા ઊંડા ખાડામાં ખાબકી હતી, જેના કારણે 40 જેટલા પેસેન્જરોના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે આ ઘટનામાં 2 લોકોની હાલત ગંભીર છે તથા અન્ય ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નવી બસો નથી આપતા અને જૂની બસો આપી રહ્યા છે, અને આ જૂની બસોમાં નથી તો બ્રેક લાગતી અને બસ ગરમ થઈ જાય છે અને બસો ઢાળ પણ ચડી શકતી નથી, એવા આક્ષેપો મુસાફરો દ્વારા કરવામાં આવ્યા છે. જ્યારે આ ઘટના બાદ હડાદ પોલીસ, અંબાજી ડેપો મેનેજર, દાંતા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. हर समस्या की हेडलाइन न्यूज विकास वेदळ